વડોદરામાં મકરપુરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। સાઈ દર્શન સોસાયટીમાં શ્વાનનો આતંક જોવા મળ્યો કે જ્યાં સોસાયટીના 30 લોકોને શ્વાને બચકા ભર્યા। આક્રમક બનેલા શ્વાને લોકોને બચકા ભર્યા છે। મનપાની ટીમે આતંક મચાવનારા શ્વાનને પકડી પાડ્યો। શ્વાનને ખટંબા ખાતેના ડોગ શેલ્ટરમાં ખસેડવામાં આવ્યો છે। આ દ્રશ્યો એ શ્વાનના કે જેણે 30 લોકોને બચકા ભર્યા અને ત્યારબાદ ડોગ શેલ્ટર હોમમાં તેને લઈ જવામાં આવ્યું। પુરામાં આવેલી સાઈ દર્શન સોસાયટી છે। અહીંયા મારા ઘરની આગળ ગેટની પાસે એક કૂતરું કેટલા વખતથી આવીને બેઠું છે। રોજ જ સવાર સાંજ ક્યારે પણ રાત્રે હોય દિવસ હોય કોઈ બાઇકવાળા હોય ઝોમેટોવાળા હોય એમની પાછળ દોડશે। મારા ઘરનું ગેટ ખુલે એટલે તરત જ એને કરડવા દોડશે। ઘણા બધા લોકોને કરડી ગયું છે। કૂતરાની જ પ્રોબ્લેમ છે, બીજી કોઈ પ્રોબ્લેમ નથી। શાંતિથી આનું સોલ્યુશન આવી જવું જોઈએ। વારાફરતી દરેક ઝોનની અંદર ટીમ જાય છે અને રખડતા કૂતરાઓ પકડવાની કામગીરી કરે છે। જે તે વિસ્તારની અંદર રખડતા કૂતરાઓ પૈકી જે એગ્રેસિવ ડોગની ફરિયાદ આવે ત્વરિત તેઓની કમ્પ્લેનની પરિસ્થિતિ માટે અમારી આઈસી એક્ટિવિટી કરતી સંસ્થા છે હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ, જે પૂર્વ આપણી એચએસઆઈ સંસ્થા હતી, એઓ મારફતે કમ્પ્લેન એટેન્ડ કરવામાં આવે છે અને જો ડોગનું બિહેવિયર એગ્રેસિવ જણાય તો અમારી જે કેચિંગ કરતી ટીમ સંસ્થા છે યસ અને વીએસપી, તેઓને કમ્પ્લેન ડાયવર્ટ કરી તેઓ મારફતે ડોગને કેચિંગ કરવાની કામગીરી કરવામાં આવે છે।